હા મમ્મી, આ ભાભી ને ભાઈ નહીં ફરવા ગયા તો તમે જોયું નહીં ભાભી કેવા કપડાં પહેરે છે? આવા થોડી પહેરાય, બધા વાતું કરે. હા તો પણ એમાં શું થઈ ગયું? એને જીન્સ જ પહેર્યું છે ને, ક્યાં કાંઈ ખરાબ કામ કર્યું છે? અને જો મારા સાસુએ જે રીતિ રિવાજ બનાવ્યા હતા ને એ હવે મારે નથી હાલવા દેવાના. હું મારા નિયમ પ્રમાણે નવા રીતિ રિવાજ બનાવીશ. મારી વહુને જે પહેરવું હશે ને એ પહેરવા દઈશ. અરે પણ તોય આવા કપડાં ન પહેરાય, થોડુંક કહેવાય, તમારે એને ધ્યાન રખાય. બધા મને કેવા આવે છે કે આ તારા ભાભી કેવા કપડાં પહેરે છે. અને થોડુંક વિચાર તો કરો, આપણા ઘરની વહુ આવા કપડાં પહેરે થોડું સારું લાગે? અને તને ખબર છે ને, આપણે ફરવા ગયા હતા ત્યારે મેં ખાલી ડ્રેસનું કીધું હતું તોય તારા પપ્પાએ ના પાડી હતી. એટલે મને તો કેટલું મન થતું હતું, પણ મેં મારું મન મારી નાખ્યું. પણ મારી વહુનું મન હું નહીં મારવા દઉં. એને જેમ કરવું હશે ને એમ જ કરવા દઈશ. જે પહેરવું હશે એ પહેરવા દઈશ. અને હવે પછી તું મને આ ફોન કરીને આવું નહીં કહેતી. અરે કાલની આવેલી છોકરી આપણા ઘરે આવીને આવા કપડાં પહેરે? આપણા ઘરના સંસ્કાર આવા છે? અને સાંભળ, તારા ભાઈ ભાભી ફરવા ગયા છે અને મેં જેને કીધું તું કે ફરવા જાવ ને ત્યાં તને જે ફાવે ને એ કપડાં પહેરજે. સારું, મારે હું, તમે જાણો ને એ જાણે. હું તો મૂકું ફોન.